સૌથી પહેલા સમાજની અંદર બ્રાહ્મણ ખોટું બોલે, સમાજના અંદર બ્રાહ્મણ ખોટા વખાણ કરે, સમાજની અંદર બ્રાહ્મણ ખોટું આચાર કે વિચાર કરે અથવા તો સદાચારથી વિમુખ થઈ અને પોતાના કર્મને છોડીને પોતાની આજીવિકા, પોતાના ભવિષ્યની ચિંતા માટે યજમાનોને છેતરે અથવા તો યજમાનો જેને જે કહેવું જોઈએ એ ન કહે અને ખોટે ખોટા વખાણ કર્યા કરે, એ સમજવું સમાજ માટે હાનિકારક છે. બ્રાહ્મણનું કર્મ છે કે પ્રિય નથી બોલવાનું, સાચું બોલવાનું છે. સારું નથી બોલવાનું, સાચું બોલવાનું છે. જો સાચું બોલશે તો ઘડીક કડવું લાગશે, એક વખત કીધું તું ફરી એક વખત કહી દઉં. જીભને જે નથી ગમતું એ કારેલું એ લાંબા ગાળે ફાયદાકારક હોય છે. કાનને જે નથી ગમતી, જે આપણને ટોકે, આપણને રોકે એ નથી ગમતું, પણ જે આપણને ટોકવામાં આવે, રોકવામાં એ લાંબા ગાળે આપણા જીવન માટે સારી વસ્તુ છે. એટલે બ્રાહ્મણ પહેલે રામચરિતમાનસની અંદર કીધું બ્રાહ્મણે હંમેશા સત્યવાસી બનવું જોઈએ.